જેતપુરના નાના એવા આરબ ટીંબડી ગામે રામનવમીના રામ જન્મોત્સવની ઉજવણીની સાથોસાથ વરસાદનો વર્તારો નક્કી છે, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડે છે। દેશભરમાં આજે રામનવમીના તહેવારને લઈને ભગવાન શ્રીરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, ત્યારે રાજકોટ અને જેતપુરના નાના એવા આરબ ટીંબડી ગામે ગ્રામજનો અનોખી રીતે રામ જન્મોત્સવની ઉજવણી કરીને સાથોસાથ વરસાદનો વર્તારો પણ નક્કી કરે છે। આરબ ટીંબડી ગામે બહોળી સંખ્યામાં ગ્રામજનો રામજી મંદિર ચોક ખાતે એકઠા થાય અને એક બાજુ ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી કરે છે, તો બીજી બાજુ સગા મામા ભાણેજને સ્નાન કરાવીને વરસાદનો વર્તારો નક્કી કરે છે, જેમાં આગામી વર્ષમાં વરસાદ કેવા થશે, વર્ષ કેવું થશે તે નક્કી કરવા માટે રામજી મંદિર સામે જ ચોકમાં 125 વર્ષથી મંદિરના મહંત દ્વારા ઉજવાતા આ ઉત્સવમાં પ્રથમ માટીના પિંડામાં એક લાકડી ખોદવામાં આવે છે, જેમની બંને બાજુ મામા ભાણેજના હાથમાં લાલ અને કાળા કલરના કપડાં બાંધેલ સોટીઓ આપવામાં આવે છે, જેમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની આરતી સાથે જ મામા ભાણેજ હાથમાં રહેલ વાંસની લાકડીઓ આપમેળે જે વળે તે ઉપરથી વરસાદ કેવો થશે અને આગામી વર્ષે કેવું થશે તે ગ્રામજનો નક્કી કરે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ જો લાલ રંગનું કપડું બાંધેલ વાંસની લાકડી આપમેળે આકાશ તરફ ગોળાકાર વળે તો વરસ સારું થાય અને વરસાદ સારા થાય। જો કાળા કપડાવાળી લાકડી વળે તો વર્ષમાં ઓછો વરસાદ સાથે વર્ષ નબળું થવાની માન્યતાઓ ગ્રામજનોમાં ફેલાયેલ છે। જો આરબ ટીંબડીના ગ્રામજનોની રામનવમીની માન્યતાઓ અને પરંપરા મુજબ જોઈએ તો આગામી વર્ષ સારા વરસાદો સાથે સારા વરસાદ થવાના અહેવાલો જોવા મળ્યા છે, જેમને લઈને ગ્રામજનોમાં આનંદ ફેલાઈ જવા પામ્યો છે। મારું ગામ આરબ ટીંબડી છે। રામનવમી નિમિત્તે તહેવારે અમારા ગામમાં એક ઉત્સવ ઉજવાય છે। એક મામા ભાણેજ હોય સગા અને એક લાલ સોટી હોય, એક કાળી સોટી હોય, વચમાં માટીનો ટીંબો હોય, ઊભી એક છોટી હોય। તેમાં જે કાળી છોટીઓ અડે તો થોડોક દુષ્કાળ પડે અને લાલ છોટી સ્પર્શ થાય તો સારો વર્ષ નીવડે। 125 વર્ષ થઈ ગયા। આપણે જેતપુર તાલુકાનો એક નાનું આરબ ટીંબડી ગામ છે। આ ગામની અંદર 125 વર્ષથી એક એવો ઉત્સવ ઉજવાય છે અને આ ગામની અંદર રામજી મંદિરે મહંત શ્રી ઇન્દ્રદાસ બાપુ આ ઉત્સવ ઉજવે છે। આ ઉત્સવની અંદર બપોરના 12 વાગે રામજી ભગવાનની આરતી થાય અને ત્યારબાદ સગા મામો ભાણેજ બે ઊભા રહે છે સામસામા અને બંનેના હાથમાં એક કાળી અને એક લાલ સોટી રાખે છે। જો અને વચ્ચેના ભાગમાં એક માટીનો પિંડ અને વચ્ચે એક સોટી ખોડે છે અને જ્યારે રામજી ભગવાનનો નાદ થાય ત્યારે લાલ અને કાળી સોટી છે એ વર્ષનો અણસાર બતાવે છે। જો નબળા વર્ષનો એંધાણ હોય તો કાળી સોટી ચાલે છે અને જો સારા વર્ષના એંધાણ હોય તો લાલ સોટી ચાલે છે। આ વર્ષે લાલ સોટીએ સારા એવા એંધાણ આપ્યા છે, કાળી સોટી બિલકુલ હાલી નથી। લાલ સોટી પૂરેપૂરી હાલી અને 3 વખત વચ્ચેની સોટીને સ્પર્શ કર્યો છે, તો આ વર્ષે વરસાદના સારા એવા એંધાણ બતાવે છે। અમે બંને મામો ભાણેજ છીએ। હું આરબ ટીંબડી ગામનો ગોપાલભાઈ અને મારો ભાણેજ છે ચિરાગ। આજે આ ઉત્સવનો લાભ અમે લીધેલો છે। હું આરબ ટીંબડી ગામનો વતની છું। અમારા ગામમાં રામજી મંદિર છે અને રામજી મંદિરના શોકની અંદર અમારા રામબાણ ચડાવવામાં આવે છે। આજે 125 વર્ષથી આ રામબાણ ચડાવવામાં આવે છે અને આજ 20 વર્ષથી આ રામબાણનું એલાઉન્સર હું કરું છું। એમાં સગા બે મામા ભાણેજ રાખવામાં આવે છે। એક બાજુ લાલ સોટી હોય, એક બાજુ કાળી સોટી હોય અને વચમાં એક સોટી ઊભી રાખવામાં આવે છે। જો કાળી સોટી અગાઉ હાલે તો વરસાદ ધીમી ગતિએ થાય અને લાલ સોટી જો શરૂઆત કરે તો વાવણીનો વરસાદ વહેલાસર થાય। પણ એ સાલ એવું બન્યું છે કે લાલ સોટી ધીમી ગતિએ હાલી છે અને કાળી સોટી પોતાની જગ્યાએ સ્થિર હતી। લાલ સોટી ધીમી ગતિએ હાલી એટલે શરૂઆત ધીમી ગતિએ વરસાદની થાય। પાછળથી લાલ સોટી 3 વખત હાલી એટલે વરસાદ પાછળનો બહુ જોરદાર થાય, વરસાદ બહુ સારો થાય અને ગમે જગ્યાએ વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સંભાવના રહે। શૈલેષ હરીશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર।